વાત કરવી છે રાજકોટની બેઠકની કે જ્યાં રૂપાલા ચૂંટણીના મેદાનમાં છે। ક્ષત્રિયો એ જ રૂપાલાને લઈને વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે જે તેલ અને તેલની ધાર જોઈને કોંગ્રેસ પણ અહીંથી એક્ટિવ થઈ છે। પરંતુ આ બધાની વચ્ચે રાજકોટમાં રૂપાલા સામે અડચણો અનેક છે। ન માત્ર ક્ષત્રિયોની જ પરંતુ પોતાની જ પાર્ટીમાં પણ કેટલાક સૂત્રો એવું કહી રહ્યા છે કે રૂપાલાની સામે રાજકોટમાં પણ અસંતોષનો માહોલ છે અને આ જ તમામ બાબતો છે। રૂપાલાની રણનીતિ કેવી રીતે ઘડાઈ રહી છે, કેવી રીતે રૂપાલા લોકોની વચ્ચે જઈ રહ્યા છે, કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે। એક કેબિનેટની બેઠકમાં તેઓ ગયા અને ત્યારબાદ આવ્યા પછી એમણે શું ખરેખર રણનીતિમાં કોઈ બદલાવ કર્યો છે, શું ખરેખર રાજકોટના નેતાઓ જે છે અંદર ખાને રૂપાલાના વિરોધમાં છે, એ તમામ વાતોનો જવાબ મેળવવો છે। અને મારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોગરા જોડાઈ ગયા છે। ભરતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર। સૌથી પહેલો મારો આપને સવાલ છે કે વાતો એવી ચાલી રહી છે કે પરેશ ધાનાણી અહીંયા રાજકોટના મેદાનથી એક બાજુ ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અહીંથી ઉમેદવારી કરે તેવી વાતો પણ સામે આવી રહી છે। તો શું લાગી રહ્યું છે આપને કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી કેટલી તૈયાર છે જો પરેશ ધાનાણી રાજકોટની બેઠકથી ઉમેદવારી કરે છે? તો ભારતીય જનતા પાર્ટી એમના પેજ સમિતિના કાર્યકર્તાઓ, બૂથ લેવલનું સંગઠન, એમનું તાલુકા લેવલનું સંગઠન, એમનું શહેરનું અને જિલ્લાનું સંગઠન અને પ્રદેશનું સંગઠન, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત લેવલે, અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન નીચે સમગ્ર ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। એક વખત રાજકોટ લોકસભામાં આદરણીય રૂપાલાજીનો પ્રવાસ પ્રચાર પૂર્ણ થયો છે। કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં રાજકોટ લોકસભા 5 લાખની વધારે લીડથી અમે જીતીશું। ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડની વાત કરી રહી છે ભરતભાઈ, પરંતુ બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે જો પરેશભાઈ ધાનાણી અહીંયાથી લડે તો કુંવરજી બાવળિયા જે રીતે ભારતીય જનતા પાર્ટીને પોતાના ગઢમાંથી ચકમો આપ્યો હતો 2009ની એ વાત હતી જ્યારે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને રાજકોટ જે ભાજપનો જનસંઘથી લઈને ગઢ ગણાય છે એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ કુંવરજી બાવળિયા જીતી ગયા હતા। તો કોંગ્રેસ બિલકુલ આશાવાદી છે જો આ પ્રકારની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની સામે રહે છે તો તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ મામલાને? રાજકોટમાં પરેશભાઈ ધાનાણી આવે, રાહુલભાઈ ગાંધી આવે કે સોનિયાબેન આવે, કોઈ પણ આવે, રાજકોટના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીની ટીમ એ લડવા માટે એકચ્યુઅલી તૈયારી કરી લીધી છે અને ફાઇટનો કોઈ પ્રશ્ન જ નથી। એટલા માટે કે રાજકોટમાં છેલ્લા 15 દિવસથી કોઈ ઉમેદવાર લડવા માટે હા નહોતું પાડતું કોંગ્રેસમાંથી। રાજકોટની કોંગ્રેસના લોકો જાણે છે કે અહીંયા ડિપોઝિટ બચાવવી પણ અઘરી છે, એટલે ફાઇટની વાત તો દૂર છે, પરંતુ કોંગ્રેસ માટે ભાજપ સામેની ડિપોઝિટ બચાવવાની આ લડાઈ છે। એટલે હું માનું છું કે પરેશભાઈ આવશે તો કદાચ ડિપોઝિટ બચે, બાકી રાજકોટના કોઈ નેતાઓમાં તો ડિપોઝિટ બચે એવી શક્યતાઓ પણ નથી। 2009ની જે પરિસ્થિતિ હતી ભરતભાઈ, અને એ વખતની જે પરિસ્થિતિને સાથે જોડવામાં આવી રહી છે, લોકો એવું પણ કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ કે રૂપાલાને હરાવવા માટે માત્ર ધાનાણી જ એકમાત્ર ચહેરો છે કોંગ્રેસમાં કે જે મેદાને પડે તો સીધી રીતે કડક ફાઇટ આપી શકે, કારણ કે અત્યાર સુધીમાં જે વે ચાલતો હતો એ માત્ર ને માત્ર ભાજપ તરફી હતો, પરંતુ જો ધાનાણી આવે છે તો કદાચ પરિસ્થિતિ બદલાઈ શકે છે। લલિતભાઈને રાજકીય આગેવાન છે, એમનું નોલેજ મારા જે કરતાં પણ કદાચ એના વિચારો અલગ હશે। એમને ખબર હોવી જોઈએ કે 2014થી જે રીતે દેશનું સુકાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંભાળ્યું, છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસના કામો, છેલ્લા 10 વર્ષમાં લીધેલા ઐતિહાસિક નિર્ણયો, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દેશ માટેની ભાવના, ભક્તિ, દેશ માટેનું સ્વાભિમાન, દેશ માટે જે રાષ્ટ્રવાદની ભાવના છે એ સમગ્ર દેશવાસીઓ માટે અને ખાસ કરીને રાજકોટવાસીઓ માટે ગૌરવ સમાન છે। જે રીતે નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં દેશના ડેવલપમેન્ટ માટે કામ કર્યા એ રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે સમજે છે, જાણે છે ને। રાજકોટ એ શિક્ષિત પ્રદેશ છે, રાજકોટની જનતા ખૂબ હોશિયાર છે। મને ગૌરવ છે રાજકોટની પ્રજા પર કે નરેન્દ્રભાઈના નેતૃત્વને આ વખતે રાજકોટ માટે જે રીતે નર્મદાનું પાણી આપ્યું, જે રીતે રાજકોટને એમ્સ આપી, જે રીતે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું, રાજકોટના ગરીબ દર્દીઓને આયુષ્માનના માધ્યમથી, કાર્ડના માધ્યમથી જે સારવાર કરાવી આપવાની વાત છે, આવી અનેક કેન્દ્ર સરકારની યોજનાઓ, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન એ રાજકોટની જનતા માટે ખૂબ જ પ્રેમવાચક છે। અને હું માનું છું કે આ વખતનો રાજકોટની જનતાનો મિજાજ
એ મેં જોયું છે નજરે. હું પણ 20 વર્ષથી જાહેર જીવનમાં છું. હું પણ 3 ચૂંટણી લડ્યો છું ને 8 જેટલી ચૂંટણીઓ લડાવી છે. એ મેં વાતાવરણ જોયું છે, નજરે દેખાય છે લોકોનો પ્રેમ. એ મતપેટીમાં જ્યારે બહાર નીકળશે ત્યારે કોંગ્રેસ માટે જમીન નહીં રહી છે, એવી સ્થિતિ છે. ભરતભાઈ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટમાં જે સંગઠનનું માળખું છે તે ભારતીય જનતા પાર્ટીનું જે માળખું છે તે રૂપાલા સાહેબની સાથે સંમત નથી. એક કેડર એવી છે કે જે સીધી રીતે રૂપાલાની સામે નથી બોલી શકતી, પરંતુ અંદર ખાને રૂપાલાના વિરોધમાં હોય અથવા તો નિષ્ક્રિય થઈ ગઈ હોય. અને એટલા જ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ભાજપના નેતાઓને આયાતી લાગી રહ્યા છે રૂપાલા સાહેબ, કારણ કે અમરેલી એમનું બેકગ્રાઉન્ડ રહ્યું ને રાજકોટમાં અચાનક ઉતારવામાં આવ્યા, તો કદાચ એને લઈને પણ ક્યાંક ને ક્યાંક ગૂંચવાડો ચાલતો એવું પણ નજરે આવી રહ્યું છે. શું છે સત્યતા એની પાછળની? સદંતર અમારા વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવેલી અફવા છે. રાજકોટનું સંગઠન, રાજકોટના નેતાઓ, એ મેં કીધું એમ બૂથથી લઈને પ્રદેશ સુધીનું સંગઠન એ ભારતીય જનતા પાર્ટીને વરેલું સંગઠન છે ને. ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ છે, એક પ્રણાલી છે અને એક શિસ્ત છે. એને અનુરૂપ બધા જ અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા પૂર્વ ધારાસભ્યો, અમારા સિનિયર આગેવાનો એક ટીમ બનીને કામ કરે છે. રાજકોટની અંદર કોઈ શંકા કુશંકાઓ અંદર નથી, કોઈ વિવાદ પણ નથી. વિપક્ષના લોકો એ આ પ્રકારના દીવા સ્વપ્ન જોવે છે, જેમ ઝાંઝવાળાના જળ દેખાતા હોય એવા એમને દૂર દૂર સુધી ક્યાંક ને ક્યાંક આવા સ્વપ્નાઓ આવે છે. એમની પાસે શું છે એ પૂછો ને. એમની પાસે 2000 બૂથમાંથી 1000 કરતાં વધારે બૂથમાં તો બૂથ પર બેસે એવું કાર્યકર્તા પણ નથી. રાજકોટ લોકસભાની અંદર 7 વિધાનસભા છે, 7 વિધાનસભા 1,06,000 થી લઈને 30,000 સુધી આટલી મોટી લીડોથી જીતેલી વિધાનસભા છે. અમારા ધારાસભ્યો છે, અમારા રાજ્ય સરકારના કરેલા વિકાસના કામો અને કેન્દ્ર સરકારના કામો, એનું આવડું મોટું ભાથું છે ને અમારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વનો જે રીતે લોકોને આદર છે, એટલે એમાં ક્યાંય કોઈ જગ્યાએ કોંગ્રેસની ચાંચ ડૂબશે નહીં. આવા દીવા સ્વપ્ન જોતા હોય તો એ પરિણામના દિવસે કોંગ્રેસના લોકો મારી સાથે ચર્ચા કરે ત્યારે હું કહીશ. પ્રધાનમંત્રી મોદીનો એકમાત્ર ચહેરો છે ભારતીય જનતા પાર્ટીની પાસે, કારણ કે આ એકમાત્ર રામબાણ છે. અને બીજી બાજુ લોકો એવું કહી રહ્યા છે ભરતભાઈ કે અહીંયા કેટલાક લોકો જે છે ભાજપના જ હિતશત્રુઓ છે, જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ રૂપાલાને અને ખાસ કરીને પાર્ટીને કેવી રીતે લાંછન લાગી શકે એના માટે એક્ટિવ છે, એવું આઈબીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે ને તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? મેં બહુ સ્પષ્ટ કીધું કે ભારતીય જનતા પાર્ટીની અંદર એવો કોઈ વ્યક્તિ નથી કે જે પાર્ટીને કંઈ નુકસાન કરતા હોય. પાર્ટીની અંદર એક સૂત્રતાથી પાર્ટી કામ કરી રહી છે. રૂપાલા સાહેબને પ્રેમ જે રીતે લોકોનો, કાર્યકર્તાઓનો મળી રહ્યો છે, અમારા માટે હંમેશા પાર્ટીના કમળને કેન્દ્રમાં રાખીને કામ કરતા કાર્યકર્તાઓનો સમૂહ છે. દરેક જ્ઞાતિ સમુદાયના લોકો આમાં જોડાયેલા છે. ખૂબ પ્રમાણિકપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ તન તોડ મહેનત કરે છે, તન મન ધનથી પાર્ટીને સહકાર આપી રહ્યા છે. ક્યાંય અમારી પાર્ટીમાં કે અમારા નેતાઓ પર કોઈને, પ્રદેશને કે કેન્દ્રીય નેતૃત્વને પણ કોઈ સંદેહ નથી. એક ટીમ તરીકે અહીંથી રાષ્ટ્રીય લેવલ સુધી બધા કામ કરી રહ્યા છે. સાથે મળીને 5 લાખથી વધારે લીડથી જીતીશું એવો દ્રઢ સંકલ્પ છે. અમારા હિતશત્રુઓ કે મેં કીધું આવા દીવા સ્વપ્ન જોતા લોકો એક યા બીજા પ્રકારે આવા જેમને સ્વપ્ન આવતા હશે એવા આવું ક્યાંય ને ક્યાંય મીડિયાના માધ્યમથી ચલાવતા હતા. એટલા માટે તો ગઈકાલે મેં પ્રેસ કરીને પણ આ વાતની જાણકાર કરી હતી કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈને અમારા પ્રદેશ સુધીના નેતાઓ એ પાર્ટીની ભાવના સાથે સમગ્ર ગુજરાતમાં કામ કરી રહ્યા છે. આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં, આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબના માર્ગદર્શનથી, મોદી સાહેબનું અમારા નેતાને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અમિતભાઈ સાહેબના માર્ગદર્શન પ્રમાણે બધા જ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે, રાષ્ટ્રભાવના સાથે, દેશ ભાવના સાથે કામ કરી રહ્યા છે. એમાં ક્યાંય શંકા રાખવાની જરૂર નથી અને પરિણામના દિવસે અમે આ બધા જ વિરોધીઓને એ દેખાડી દઈશું. ભરતભાઈ, બીજી પણ એક વાત એવી ચાલી રહી છે કે આઈબીના સૂત્રો એક વાત કરી રહ્યા છે, બીજી બાજુ ભાજપના જ કેટલાક સૂત્રો એવું કહી રહ્યા છે કે અહીંયા રૂપાલા સાહેબ જ્યારે દિલ્હી જઈને આવ્યા તો એમની આખી સ્ટ્રેટેજી બદલાઈ ગઈ, એમની રણનીતિ બદલાઈ ગઈ, એમની કોર ટીમમાં કેટલોક ફેરફાર થયો છે અને એની સાથે સાથે સૌ સમાજને સાથે લઈને ચાલવાની જે વાત છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીની સંસદીય કોર ટીમમાં કોને લેવા જોઈએ, વિધાનસભાની કોર ટીમમાં કોને લેવા જોઈએ, પ્રદેશની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈન પ્રમાણે બનેલી કોર ટીમો ઉમેદવાર ડિક્લેર થયા પહેલાંની ટીમો છે. એ જ ટીમો આજે પણ કામ કરે છે. કોઈ એક વ્યક્તિનો પણ એમાં બદલાવ થયો નથી. હા, ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે
કે અમારા સિનિયર આગેવાનો એમની પાસે કોઈ જવાબદારી હોય કે ન હોય, પણ ભાજપના સિનિયર આગેવાનો ચૂંટણી ટાઈમે બધાને માન સન્માન સાથે કામ કરતા હોય છે, બધા એક થઈને કામ કરતા હોય છે. વિજયભાઈ રૂપાણી અને વજુભાઈ વાળા સાહેબ પણ અમારા સિનિયર નેતાઓ છે, એમની અનુકૂળતા હોય ત્યારે રાજકોટમાં હોય ત્યારે પ્રચાર કાર્યમાં જોડાતા હોય છે. પરંતુ એક મારે આપના ટીવીના માધ્યમથી પણ એક સ્પષ્ટતા કરવી છે કે એવી કોઈ ઘટના નથી બની કે વર્તમાન ટીમના કોઈ આગેવાનને કે કોઈ બૂથ લેવલના કાર્યકર્તાની જવાબદારીમાં પણ કોઈ બદલાવ આવ્યો હોય, કોઈ સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવામાં આવ્યો હોય, સદંતર પાયા વિહોણી વાત છે. હું જવાબદાર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે આ મીડિયાના માધ્યમથી કહું છું કે રાજકોટની સમગ્ર ગુજરાતની કોઈ જગ્યાએ કોઈ જવાબદારીની અંદર કોઈ ટીમની અંદર કોઈ ફેરફારો ત્યાં નથી. ઠીક છે ભરતભાઈ, જી ભરતભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા અને તમામ સવાલોનો જવાબ આપ્યો, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ચર્ચાઓ પણ રાજનીતિમાં ચકડોળે ચડી છે. રાજકોટમાં રણ જામવાનું છે અને કોંગ્રેસ પણ તૈયાર છે, કારણ કે કોંગ્રેસને લાગી રહ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જો મેદાનમાં ધાનાણીને ઉતારીએ તો કદાચ પાસા બદલાઈ શકે છે. અને એટલા જ માટે હવે ધાનાણી માટેનો મનોમંથન શરૂ થઈ ગયા છે. ધાનાણી પણ લડવા માટે તૈયાર છે અને એ જ મુદ્દે વાતચીત કરવી છે, કારણ કે ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે અને કોંગ્રેસનું ગણિત કંઈક આ જ રીતે ચાલી રહ્યું છે. મારી સાથે કોંગ્રેસના નેતા લલિત વસોયા જોડાઈ ગયા છે. લલિતભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર. સૌથી પહેલો સવાલ કે તેલ જુઓ, તેલની ધાર જુઓ અને સીધો ઘા કરો કે ધાનાણીને ઉતારો અને રૂપાલાને હરાવો, કારણ કે ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે. બરાબરનો સમય છે અને કોંગ્રેસને લાગ જોઈને ઘા મારવાની આદત છે, એ પ્રકારે અત્યારે ઘા મારી રહ્યા છો. નહીં, કોઈ દબાવવાનો પ્રયત્ન નથી, પરંતુ એક રાજકીય સ્ટ્રેટેજીને કારણે પરેશભાઈનું નામ અત્યાર સુધી અમે ડિક્લેર કરતા નહોતા, પરંતુ રૂપાલાજી ફોર્મ ભરવાના છે એ ફાઇનલ થઈ જતા અમે પણ નક્કી સ્ટ્રેટેજી અમારી પણ બદલાવી છે અને પરેશ ધાનાણીને રૂપાલાજી સામે રાજકોટની અંદર અમે ચૂંટણી લડાવવાના છીએ. અને પરેશભાઈએ પણ આજે મીડિયા સામે આવીને કહ્યું છે કે હું રૂપાલા સામે લડીશ. લલિતભાઈ, 2002નો સમય હતો કે જ્યારે આ જ બે દિગ્ગજો સામસામે હતા. અમરેલીનું મેદાન હતું, આ વખતે રાજકોટનું કદાચ મેદાન હોઈ શકે. શું એ ધારણાઓ છે કે જે પુનરાવર્તન થઈ શકે? કોંગ્રેસને એવું લાગે છે કે સીધી રીતે અહીંયા આ ભાજપના ગઢમાં પણ ધાનાણી જો જાય છે તો સીધી રીતે ફાયદો થઈ શકે? પરેશભાઈ, જ્યારે રૂપાલાજીનું બહુ મોટું નામ હતું ત્યારે પરેશ ધાનાણી સૌથી ગુજરાત વિધાનસભાનો યુવાન ચહેરો અને પાર્ટીએ રૂપાલા સાહેબની સામે લડાવ્યા હતા અને એ પરેશ ધાનાણી એ રૂપાલાજીને માહત કર્યા હતા. અને અમને સૌને વિશ્વાસ છે કે આ વખતે પણ પરેશભાઈ ધાનાણી રૂપાલાજીને રાજકોટની બેઠક ઉપરથી માહત કરવાના છે. અને રાજકોટની અંદર 2009ની અંદર જે પરિણામ આવ્યું હતું અને કુંવરજી બાવળિયા રાજકોટનો ગઢ ગણાતો હતો ભારતીય જનતા પાર્ટીનો, એ ગઢ તોડીને કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી સાંસદ જીતા હતા. એવી જ રીતે આ વખતે ફરીથી 2024માં એ જ પરિણામ આવશે એવી અમને સૌને અપેક્ષા છે અને લોકો પણ એવું પરિણામ ઈચ્છી રહ્યા છે. લલિતભાઈ, ભારતીય જનતા પાર્ટી પાસે એક ચહેરો છે અને પ્રધાનમંત્રી મોદી છે. એમની પાસે રામબાણ ઇલાજ છે, કારણ કે જ્યાં કોઈ ન ચાલે ત્યાં મોદીનો ચહેરો ચાલે. અને આ મેદાનમાં પણ સીધી પ્રધાનમંત્રી મોદીના નામ સાથે, એમના ચહેરા સાથેનો જંગ ગુજરાતની તમામ અને દેશમાં લગભગ મોટાભાગની બેઠકો પર આ પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ અહીંયા ક્ષત્રિયો પણ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. એવા સમયે કોંગ્રેસને આ સ્ટ્રેટેજી કેટલી ફળશે? કારણ કે કોંગ્રેસ જે રીતે ફૂંકીને પી રહી છે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે, તો શું લાગે છે કે એનાથી ફાયદો તમને બહુ જ મોટા પાયે થવાનો છે? પણ જો હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવો ચહેરો નથી કે જે ચહેરો, કોઈ એવો ઉમેદવાર નથી કે ઉમેદવાર પોતાના નામે મત માગીને જીતી શકે એટલે મોદી સાહેબનું નામ વટાવે છે. પણ અત્યારે પ્રજા જાગૃત થઈ ગઈ છે. કોઈ પણ સાંસદને ચૂંટીને મોકલીએ એ એટલા માટે મોકલીએ છીએ કે એના મત વિસ્તારના પ્રશ્નોને લોકસભાની અંદર જઈને એ ઉજાગર કરે. પરંતુ અત્યારે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર પરિસ્થિતિ છે, તમે મીડિયાના મિત્રો પણ બતાવી ચૂક્યા છો કે આટલા સંસદોએ આટલા પ્રશ્નો પૂછ્યા. મેં તો જોયું છે વેબસાઇટ ઉપર અને મીડિયાએ પણ બતાવ્યું છે કે અમુક સંસદો તો 5 વર્ષમાં 3 વખત લોકસભાની અંદર બોલે છે. લોકસભાની અંદર બોલવા માટે, એના વિસ્તારના પ્રશ્નો ઉજાગર કરવા માટે આપણે એને પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલીએ છીએ. ત્યારે આંગળી જ ઊંચી કરવા જો જવાનું હોય અને વિસ્તારના પ્રશ્નો માટે ન બોલવાનું હોય તો વિરોધ પક્ષનો ચૂંટીને શા માટે લોકો ન મોકલે? અને લોકો એ જ વિચારી રહ્યા છે કે ઉમેદવારમાં કાંઈ નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે દીકરી માટે મૂર્તિઓ જોવા જાય ત્યારે કુટુંબ જોવે છે, પણ મૂર્તિયામાં જ કાંઈ ન હોય, મૂર્તિઓ ડબ્બુનો ઢ હોય
તો એને કોઈ દીકરી દેતું નથી. ગમે તેવો પૈસા પાત્ર માણસનો, ગમે તેવો મોટા માણસનો દીકરો હોય તો એ કુંવારો રહે છે. અને આ ચૂંટણીમાં પણ લોકો એ વિચારી રહ્યા છે. ઠીક છે લલિતભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ આ રાજનીતિ છે અને સમય પ્રમાણે રાજનેતાઓ એકબીજા પર લાગ જોઈને બેઠા હોય છે. એ વાકપ્રહારો કરવા માટે, એ લાગ જોઈને બેઠા હોય છે, પોતાની વાત રખાવવા માટે. આખરે જનતા નક્કી કરતી હોય છે કે કોની વાત માનવી અને કોને મત આપવો.